બરોબર. અગાઉ આપણે મહિનાના નામ જોયા, બરોબર, ઈસવીસન પ્રમાણે અને વિક્રમ સંવત પ્રમાણે. અને એક વર્ષના મહિના કે તો 12 આવે અને એક વર્ષની ઋતુ કે તો 3 આવે, બરોબર. તો અહીંયા જોઈ લીધું કે અર્જુન, જેબા અને સોના છે, ત્રણેય મિત્રો વાત કરે છે કે કોને કયો મહિનો ગમે છે, બરોબર. તો આને છે એ મે અને જૂન ગમે છે, કેમ કે મે અને જૂન મહિનામાં કેરી હોય છે, એટલે એને એ મહિનો ગમે છે. મને ડિસેમ્બર ગમે છે, કેમ કે એમાં નાતાલ આવે છે. મને જુલાઈ અને ઓગસ્ટ ગમે છે, કારણ કે આ મહિનામાં વરસાદ આવે છે, બરોબર. જુદા જુદા મહિના ગમે છે. તો તમને કયો મહિનો ગમે છે, બરોબર? તમને કયો મહિનો સૌથી વધારે ગમે છે? તો તમને જે મહિનો સૌથી વધારે ગમતો હોય એનું નામ લખવાનું છે. તો કેમ એ મહિનો તમને વધારે ગમે છે, બરોબર? કેમ કે કેરી ખાવી ગમે છે, બરોબર. ચોમાસામાં શું હોય તો કે જાંબુ હોય, ઘણા જાંબુ ખાવાય ગમતા હોય, તો ચોમાસાની ઋતુ ગમતી હોય, કેમ? તો એનું કારણ પણ તમારે લખવાનું છે. પછી છે તમારા મનગમતા મહિનામાં તમને શું કરવું ગમે તે દોરવાનું છે. ઘણાયને જાન્યુઆરી મહિનો ગમે. કેમ જાન્યુઆરી મહિનો ગમે? તો કે 14 જાન્યુઆરીએ મિત્રો શું આવે છે? ઉત્તરાયણ આવે છે. આવે છે ને? તો કે તમને કયો મહિનો વધારે ગમે? તો કે અહીંયા હું લખી નાખું જાન્યુઆરી, બરોબર. જાન્યુઆરી. જાન્યુઆરી કેમ? તો કે તેમાં શું આવે છે? ઉત્તરાયણ આવે છે. કયો તહેવાર આવે છે? ઉત્તરાયણ. ઉત્તરાયણમાં શું આવે મિત્રો? પતંગ ઉડાડવાની. ઉત્તરાયણ હોવાથી ઉત્તરાયણ આવે છે જાન્યુઆરી મહિનામાં, બરોબર. તો અહીંયા લખશું ઉત્તરાયણ આવે છે. આવે છે. તમારા મનગમતા મહિનામાં તમને શું કરવું ગમે તે દોરવાનું છે. તમારો મનગમતો મહિનો તો મેં તો અહીંયા લખ્યું છે જાન્યુઆરી. તેમાં તમને શું કરવું ગમે છે તે દોરવાનું. તો એમાં તમને શું કરવું ગમે છે? તો પતંગ ઉડાડી ગમે છે. તો અહીંયા પતંગ ઉડાડતા હોય એવું તમારે ચિત્ર દોરવાનું છે, બરાબર. પછી છે કોષ્ટકમાં લખો મને સૌથી વધુ ગમે. તો કે ફળ, શાકભાજી અને ફૂલ. તો કે તમને સૌથી ફળ કયું ગમે? બરોબર. દ્રાક્ષ. મને તો દ્રાક્ષ ગમે, તો હું તો દ્રાક્ષ લખું છું, બરોબર. દ્રાક્ષ. તમને જે ગમતું હોય એ તમારે લખવાનું છે. દ્રાક્ષ. દ્રાક્ષ. શાકભાજી કયું ગમે? બરોબર. તો શાકભાજી શેનું ગમે? તમને જે શાક ભાવતું હોય એ લખવાનું છે. તો હું અહીંયા લખું છું ગુવાર. ઘણાને બટેકા ભાવે તો બટેકા લખવાના. ભીંડો ભાવે તો ભીંડો લખવાનો. જે ભાવી ફૂલ, તો ફૂલ કયું ગમે? તો કે ગુલાબ. તમને જે ગમતું હોય એ લખવાનું. ગુલાબ છે, કમળ છે, સૂર્યમુખી છે, ગલગોટો છે, બરોબર. કરેન્ટ છે. તમને જે ગમે એ લખવાનું. અહીંયા હું તમારી પસંદગીનું લખું છું, બરોબર. તો કે દ્રાક્ષ કયા મહિનામાં આવે છે? બરોબર. તો કે દ્રાક્ષ કયા મહિનામાં આવે? તો કે મે અને જૂન મહિનામાં. તો અહીંયા લખું છું મે અને જૂન. મે અને અહીંયા લખું છું જૂન. ઉનાળામાં દ્રાક્ષ આવે છે. શાકભાજી ગુવાર. તો ગુવાર કયા મહિનામાં આવે? બરોબર.
તો ગુવાર. અત્યારે તો મિત્રો 12 માસ આપણને મળે છે, પણ ખરેખર ગુવારની સિઝન ક્યારે હોય છે મિત્રો? બરોબર, ગુવારની સિઝન પછી ફૂલ ગુલાબ. તો ગુલાબ ક્યારે આવે? તો કે ગુલાબે પણ અત્યારે આપણને 12 માસ જોવા મળે છે. બરોબર, તમે કે તમારા મિત્ર ઉજવતા હો તે 5 તહેવારોના નામ લખો. આ તહેવારો કયા મહિનામાં આવે છે તે પણ લખો. બરોબર, તહેવારનું નામ અને કયા મહિનામાં આવે તે. તો અહીંયા 5 તહેવારનું નામ લખવાનું છે. તો એક તો આપણને આપ્યું છે હોળી. બરોબર, હોળી ધૂળેટી છે. તો હોળી ધૂળેટી કયા મહિનામાં આવે ખબર છે મિત્રો? હોળી, અહીંયા લખું છું હોળી. તો એ કયા મહિનામાં આવે છે? તો કે ફાગણ મહિનામાં. અહીંયા લખું છું ફાગણ. ફાગણ સુદ પૂનમ હોય ત્યારે હોળી હોય છે. તો અહીંયા લખું છું ફાગણ. તિથિ નથી માંગી એટલે હું લખતી નથી મિત્રો. પછી બીજું ગમે દિવાળી. બરોબર, તો કે દિવાળી. દિવાળી. તો દિવાળી કયા મહિનામાં આવે મિત્રો? આસો. બરોબર, આસો વદ અમાસની શું હોય? દિવાળી. પછી બીજો કયો તમને તહેવાર ગમે? કયો તહેવાર આવે છે મિત્રો? નવરાત્રી. બરોબર, નવરાત્રી. નવરાત્રી ગમે? તો કે હા ગમે. બરોબર, નવરાત્રી. તો નવરાત્રી પણ ક્યારે આવે? તો કે આસો સુદ એકમની ચાલુ થાય છે, પણ એ પણ કયો મહિનો છે મિત્રો? આસો મહિનો જ છે. બરોબર, આસો. પછી છે મિત્રો નવરાત્રી પછી બીજો કયો તહેવાર છે? તો હું લખું જન્માષ્ટમી. બરોબર, જન્માષ્ટમી ગમે કે ન ગમે? કેમ કે જન્માષ્ટમીમાં શું હોય મિત્રો? મેળા ભરાતા હોય છે. તો મેળામાં જવું કોને ન ગમે? ગમે ને, તમને બધાને ગમે. જન્માષ્ટમી. તો હું અહીંયા લખું છું જન્માષ્ટમી. તો ઈ કયા મહિનામાં આવે મિત્રો? તો કે શ્રાવણ વદ આઠમ હોય. તો અહીંયા ખાલી શ્રાવણ મહિનો જ લખું છું. આ તો તમારી જાણકારી માટે હું તિથિ બોલું છું. તો એ કયા મહિનામાં આવશે? શ્રાવણ. બરોબર, ત્યારબાદ તમને બીજો કયો તહેવાર ગમે? તો કે રક્ષાબંધન ગમે? તો એ પણ લખી નાખો. બરાબર, રક્ષાબંધન. તમને બીજા ગમતા હોય તો તમારે બીજા લખવાના છે. બરાબર, રક્ષાબંધન. બંધન. હા, રક્ષાબંધન. તો એ પણ કયા મહિનામાં આવે? શ્રાવણ મહિનામાં જ આવે છે. બરાબર, શ્રાવણ. બરાબર, આના સિવાયના તમે તહેવારો તમને ગમતા હોય તો તમે લખી શકો છો, અને કયા મહિનામાં આવે છે એ પણ તમારે લખવાના છે મિત્રો. કોઈ પણ એક તહેવારનું દ્રશ્ય અહીં દોરો. તમે આ જે 5 તહેવારો તમે લખ્યા છે તમને મનગમતા, બરાબર, તો એમાંથી કોઈ પણ એક તહેવારનું તમારે ચિત્ર દોરવાનું છે. દાખલા તરીકે જુઓ, તમને હોળી ગમતી હોય તો આવું હોળીનું ચિત્ર દોરવાનું છે. દિવાળી ગમતી હોય તો દીવડા દોરવાના, છોકરાઓ ફટાકડા ફોડતા હોય એવું ચિત્ર દોરવાનું છે. જો તમને નવરાત્રી ગમતી હોય તો નાના નાના છોકરાઓ અને છોકરીઓ ગરબે ઘૂમતી હોય એવું ચિત્ર દોરવાનું છે. જન્માષ્ટમી તમને ગમતી હોય તો કૃષ્ણનું ચિત્ર દોરવાનું છે. અને જો રક્ષાબંધન તમને ગમતી હોય તો બેન છે એ ભાઈના હાથે રાખડી બાંધતી હોય એવું ચિત્ર દોરવાનું છે. તો તમને જે પણ તહેવાર વધુ ગમે છે એ તહેવારનું તમને જેવું આવડે એવું અહીંયા તમારે ચિત્ર દોરવાનું છે. કોઈ પણ એક જ તહેવારનું દોરવાનું છે. 5 તહેવારનું નથી દોરવાનું, જોજો. પછી છે નીચે આપેલી યાદીમાં કેટલાક મહિનાના નામ ખૂટે છે તે મહિનાના નામ લખવાના છે મિત્રો.
તો મિત્રો મહિનાના નામ થોડા ઘણા આપેલા છે, થોડા ઘણા ખૂટે છે, તો આના માટે આપણને 12 મહિનાના નામ આવડતા હોવા જોઈએ, બરાબર. તો પહેલો મહિનો છે જાન્યુઆરી, બીજો મહિનો ફેબ્રુઆરી, પછી ફેબ્રુઆરી પછી કયો મહિનો આવશે મિત્રો? તો કે માર્ચ. માર્ચ કેમ લખાય એ જોઈ લીજો, બરાબર. માર્ચ, માર્ચ ચ ઉપર રેફ આવશે. એપ્રિલ પછી કયો મહિનો આવે? તો કે મે. પછી આવશે જૂન અને પછી આવશે જુલાઈ, બરાબર. જુલાઈ. પછી જુલાઈ પછી આવે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, પછી આવશે નવેમ્બર. નવેમ્બર. પછી આવશે ડિસેમ્બર. શોધવા માટે કેલેન્ડર જુઓ, બરાબર. તો તમારે કેલેન્ડર જોવાનું છે, બરાબર. તો કે વર્ષનો પ્રથમ મહિનો કયો છે? તો મિત્રો વર્ષનો પ્રથમ મહિનો કયો આવે? જે હમણાં જ ગયો, કાલે જ ગયો. આજે તો 2 જાન્યુઆરી થઈ એટલે પહેલો મહિનો જાન્યુઆરી. 1 જાન્યુઆરી એટલે કે જાન્યુઆરી, બરાબર. અત્યારે ચાલે જ છે આપણો વર્ષનો પ્રથમ મહિનો, અત્યારે રનિંગ છે, બરાબર. જાન્યુઆરી. માર્ચ પછી કયો મહિનો આવે? તો મિત્રો માર્ચ છે અહીંયા, એના પછી કયો મહિનો આવે? તો કે એપ્રિલ આવે. તો અહીંયા આપણે એપ્રિલ લખીશું. એપ્રિલ. બરાબર. ઓગસ્ટ પહેલા કયો મહિનો આવે મિત્રો? આપણને ઓગસ્ટ પહેલા કીધું છે. ઓગસ્ટ ક્યાં છે? અહીંયા છે. ઓગસ્ટ પહેલા. જો પછી કીધું હોત તો સપ્ટેમ્બર, પણ પહેલા કીધું છે તો ઓગસ્ટ પહેલા આવશે જુલાઈ, બરાબર. જુલાઈ. ઘણા અહીંયા ય કરે, ય નો આવે, ઈ આવશે. જુલાઈ આવશે, બરાબર. વર્ષનો છેલ્લો મહિનો કયો છે મિત્રો? તો કે વર્ષનો છેલ્લો મહિનો છે ડિસેમ્બર. કયો મહિનો છે? ડિસેમ્બર. બરાબર. તો આવી રીતે મિત્રો આપણે મહિનાના નામ લખવાના છે. તમે કેલેન્ડરમાંથી જોઈને પણ લખી શકો છો. ફેબ્રુઆરી અલગ છે. લાંબા મહિનામાં 31 દિવસ, ટૂંકા મહિનાને 30 દિવસ, બરાબર. તો કે જોવો અહીંયા જોઈ લઈએ મિત્રો. અહીંયા લખેલા છે ને, તો હું અહીંયા સેજ બ્લુ પેનથી સેજ કલર બદલાવી દઉં. જોવો હવે જોઈ લઈએ આપણે કયા મહિનાના કયા દિવસો, કેટલા દિવસો હોય છે એ લખી દઉં છું. તો કે જાન્યુઆરી મહિનાને કેટલા દિવસો હોય મિત્રો? તો કે 31 હોય. ખાસ ધ્યાન આપજો, બરાબર. 31 દિવસ. ફેબ્રુઆરીને કાં 28 દિવસ હોય અથવા તો 29 દિવસ હોય. દિવસ, બરાબર. પછી માર્ચ મહિનાને તો કે 31 દિવસ આવશે, બરાબર. એપ્રિલ મહિનાને તો કે 30 દિવસ આવશે. પછી મે મહિનાને તો કે 31 દિવસ. જૂન મહિનાના તો કે 30 દિવસ. જુલાઈ મહિનાને તો કે 31 દિવસ. ઓગસ્ટ મહિનાને તો કે એના પણ કેટલા આવશે? 31 જ આવશે મિત્રો, ખાસ ધ્યાન આપજો. સપ્ટેમ્બર મહિનાને તો કે 30 દિવસ. ઓક્ટોબર મહિનાના તો કે 31 દિવસ. નવેમ્બર મહિનાના તો કે 30 દિવસ. અને ડિસેમ્બર મહિનાના 31 દિવસ. જોવો મિત્રો, તમે આમ જોશો તો તમને ખ્યાલ આવે.